નમસ્કાર મિત્રો, હવે આપણે આ વિડીયોની અંદર 6 ઓગસ્ટે શિફ્ટ બીજામાં મળેલા પ્રશ્ન જે છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલાં કરંટથી શરૂ કરીએ છીએ. ઉપર લખ્યું છે 6 ઓગસ્ટ શિફ્ટ 2. હવે તમારે આ પ્રશ્ન જે છે મેં લખેલા છે એ જો તમારે જોઈતા હોય તો આપણે વિડીયો જે છે એના ટાઇટલની બાજુમાં મોર લખ્યું હશે. ઓકે, તમે મોર પર જશો એટલે આખું મારું ચેનલની ડિસ્ક્રિપ્શન ખુલશે, ત્યાં તમને ટેલિગ્રામ લિંક મળી જશે. જો જોઈતું હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ તો તમને આ પેજ જે છે એ વાંચવા મળી જશે. ઓકે, ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં એમને જે છે એક શૂન્ય નીતિ એટલે કે ભ્રષ્ટાચારને શૂન્ય કરવા માટે એમણે એક પ્રોજેક્ટ 0 એવું લોન્ચ કર્યું છે. ઓકે, તો એ પ્રશ્ન પૂછ્યો કે કઈ સરકાર અથવા તો કયા રાજ્યની સરકાર છે. તો એ કેરળ સરકાર જે છે એમણે એમના રાજ્યમાં એવું કહેવાય કે ભાઈ પ્રોજેક્ટ એવો લોન્ચ કર્યો કે ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે આપણે કેવી રીતે નાબૂદ કરી શકીએ. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન આવ્યો કે 2026માં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો. હવે 2-3 દિવસ પહેલાં મેં છે ને આના 3-4 પ્રશ્ન કરાવી દીધા હતા, કારણ કે મને ખબર હતી આ લોકો રેગ્યુલર છે ને આ પ્રશ્ન આમ તો જુઓ રિપીટ છે, હમણાં જ પૂછેલો છે, બીજી વખત પૂછ્યો છે. તો એમનું નામ છે કાર્લોસ અલ્કરાજ, જે સ્પેનના ટેનિસ ખેલાડી છે. હવે જો એમાં કદાચ તમને મહિલા વિશે પૂછી દે તો એનું નામ છે આર્યના સબાલેન્કા. ઓકે, ત્યારબાદ વાત કરીએ ટીમ ઓફ ધ યરનો જો પ્રશ્ન આના અંદરથી પૂછવામાં આવે તો પેરિસ સેન્ટ જર્મેન નામની ક્લબ છે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને કદાચ પૂછી લે કે બેક થ્રુ ઓફ ધ યરનો પુરસ્કાર જે છે આ લોરિયસ વર્લ્ડનો કોને આપવામાં આવ્યો છે તો એનું નામ છે લેન્ડો નોરિસ. ઓકે, એટલે મેં 2-3 પ્રશ્ન લઈ લીધા છે એમના. કદાચ આગળના દિવસોમાં જો તમારે પ્રશ્ન આવી જાય તો આપ પાસ કરી શકો એ ક્વેશ્ચન્સને. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ તમિલનાડુના સીએમનો આ 3જી વખત પ્રશ્ન જે છે કે 4થી વખત આ લોકો એવું કરે છે, એકને એક પોઈન્ટને એકવાર ટચ કરે ને તો વારંવાર એમાંથી ક્વેશ્ચન્સ બનાવે છે. એટલે રિપીટ ક્વેશ્ચન્સ છે કે ભાઈ તમિલનાડુની અંદર હાલમાં જ બનેલા જે સીએમ છે એમનું નામ શું છે. ઓકે, તો વિજય જે છે વિજય જોસેફ. ત્યારબાદ વાત કરીએ ભારતીય એથ્લીટ દેવ મીણા એ કઈ રમત સાથે જોડાયેલા છે કે જેમણે હમણાં જ ગોલ્ડ મેડલ, રાંચીની અંદર એક સ્પર્ધા થઈ હતી ને એમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે. તો તમને ખ્યાલ હોય તો આપણે સાદી ભાષામાં કહીએ ને વાહડો, બરાબર. અમુક લોકો માનો કે ભાઈ ઉત્તર ગુજરાતના જોતા હોય, જેને ખબર ના હોય તો એના માટે હું કહી દઉં કે ભાઈ આ વ્યક્તિ જે છે માનો કે અહીંયા ખેલાડી છે, એ આવી રીતે દોડતા અહીંયા એક નેટ લગાવેલી હોય. ઓકે, અને પછી એ અહીંયા એક વાંસ લઈ અને જમ્પ મારે અને પછી એ અહીંયાથી આમ કૂદકો મારી અને પેલી સાઈડ તમે જુઓ તો મોટા મોટા ગાદલા રાખ્યા હોય એના ઉપર જમ્પ મારે છે. ઓકે, તો એ રમત સાથે જોડાયેલા છે. ઓકે, અને વાંસ અને ઊંચી કૂદની રમત સાથે જોડાયેલા છે ને એમાં એને ગોલ્ડ મેડલ અને ઓપ્શનની અંદર એને આપેલું હતું પોલ વોલ્ટ. બરાબર, એને આપણે સ્પોર્ટ્સની ભાષામાં બોલે છે પોલ વોલ્ટ, આપણે સાદી ભાષામાં કહેતા હોય વાહડો લઈને દોડવું. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ મુજબ ભારત જે છે એને 102 નંબરનું સ્થાન સાથે એની કઈ કેટેગરીની અંદર સ્થાન મેળવ્યું છે. તો ભારતને એના અંદર 25 પોઈન્ટ આવ્યા છે. અને એને એ લોકોએ છે ને કેટેગરી આપી હતી કે ભાઈ 20થી લઈ અને 39 સુધીની જે કેટેગરી હોય એના અંદર જે લોકોનો રેન્ક આવે એને ગંભીર સમસ્યાની અંદર મૂક્યા છે. ઓકે, પછી 20થી ઓછા હોય છે એ લોકોને એને મધ્યમ પરિસ્થિતિની અંદર રાખેલા હતા. તો એમાં આપણે ગંભીર પરિસ્થિતિની અંદર ભારત જે છે હંગર ઇન્ડેક્સ અંદર આવે છે. એપ્રિલ 2026 મુજબ RBIનો વર્તમાન રેપો રેટ જે દર છે એ કેટલો જાહેર કરવામાં આવ્યો. તો આ પ્રશ્ન પણ રિપીટ થયો છે. ઓકે, તો 5.25% જે છે રેપો રેટ દર નક્કી કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ 2026-27ના બજેટ અનુસાર ભારત બજેટમાં કયા નવા મિશનની જાહેરાત જે છે એ કરવામાં આવી હતી. એટલે સ્પોર્ટ્સને લઈને આખી વાત કરી કે ભાઈ આપણે સ્પોર્ટ્સની અંદર ખૂબ જ સારી રીતે છેલ્લા આવતા 10 વર્ષની અંદર આમ ઉત્કર્ષ દેખાવો આપણા ખેલાડીઓ કરી શકે એના માટે કયું મિશન માટે બજેટની અંદર વાત કરવામાં આવી તો કે ભાઈ ખેલો ઇન્ડિયા મિશનની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મે 2026 ગાંધીનગર ગુજરાતમાં એશિયાઈ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા થઈ. એમાં ભારતે કુલ કેટલા પદકો જીત્યા. તો એની અંદર ભારત જે છે એમણે 10 પદક જીત્યા છે. એક પણ ગોલ્ડ નથી મળ્યો આપણને, એક સિલ્વર અને 9 કાંસ્ય પદક આપણે એના અંદર જીત્યા છીએ. ત્યારબાદ 2026ના બેસ્ટ ઓસ્કર મૂવી કોને અને સાથે એના નિર્માતા, એટલે બે સાથે પૂછી લીધું. ખાલી એક ક્વેશ્ચન્સની અંદર 2 પ્રશ્ન પૂછી લીધા. તો પહેલાં તો મૂવી જે છે વન બેટલ આફ્ટર અનધર મૂવી છે અને એમના નિર્માતા જે છે એનું નામ છે પોલ થોમસ એન્ડરસન.
નેક્સ્ટ ક્વેશ્ચન્સ આવ્યો કોમ્પ્યુટરમાંથી કે ભાઈ પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર જે છે એ કઈ પ્રણાલી પર આધારિત છે. ઓકે, કે જેને IIT મદ્રાસ દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે અને સ્વદેશી, આવું લાંબો પ્રશ્ન બનાવેલો હતો. તો એ છે ને આખું આપણું એક સ્વદેશી પરમ રુદ્ર નામનું એક સુપર કોમ્પ્યુટર બનાવેલું છે. એ જ પ્રણાલી ઉપરથી આપણે નેક્સ્ટ જનરેશનનું એટલે કે ભાઈ એમાં સુધારા વધારા કરી અને એક સુપર કોમ્પ્યુટર આપણે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ, કઈ રાજ્ય સરકારે તાલુકા પ્લસ જિલ્લામાં 30થી લઈને 33% મહિલાઓનું સ્થાન જે છે કાનૂની સહાયની અંદર અથવા તો કાનૂની પ્રોસેસની અંદર વકીલ જેવા પદો ઉપર નિમવાની વાત કરી. ઓકે, તો કે ભાઈ એના માટે કડક સૂચનો જે છે આપવામાં આવ્યા છે અને કર્ણાટક ના રાજ્યની અંદર આ સરકારે જે છે તાલુકા અને જિલ્લાઓની અંદર મહિલાઓનું સ્થાન નક્કી કર્યું છે. હવે જોઈએ ને તો આ કેવી રીતે થયું કે ભાઈ સંવિધાનનો અનુચ્છેદ 142 મુજબ સુપ્રીમ કોર્ટ જે છે ને એ કોઈને હુકમ આપી શકે છે. ને એમણે આ કડક હુકમ આપેલો હતો કે ભાઈ મહિલાઓનું સ્થાન જે છે ને કાયદાકીય જે કાંઈ આપણી સંસ્થાઓ છે અથવા તો કાયદાના સલાહકારો છે, કાયદાની અંદર જેનું સ્થાન છે, વકીલ જેવા પદ છે, એની અંદર મહિલાઓ હોવી જરૂરી છે. કારણ કે મહિલાઓ ઉપર થતા અત્યાચારમાં એક મહિલા જે છે બીજા મહિલાને ખુલીને વાત કરી શકે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ માનવ શરીરનું નિયંત્રણ બરાબર છે આંતરિક તથા બાહ્ય વાતાવરણ તથા સૂચનાઓ કોના માધ્યમથી પ્રાપ્ત કરી શકે છે. એટલે હવે જો આ પ્રશ્ન છે ને હું તમને થોડોક સમજાવું. એને શું કહેવાય કે તમારા શરીરની અંદર બધું જે કંઈ નિયંત્રણ છે તમે બાહ્ય અને આંતર એટલે કે અંદરનું અને બહારનું જે છે એ તમે કેના દ્વારા કોના માધ્યમથી લઈ શકો. તો આપણે બહુ સારી ભાષામાં કહું તો એને સેન્સરી ઓર્ગન એટલે કે સેન્સ કરી શકે એવું. તો એક તો છે આંખ, બરાબર, આંખથી આપણે બધી વસ્તુઓને જોઈ શકીએ. બીજું છે હાથ એટલે કે આપણે સ્પર્શ દ્વારા આપણે શું છે શું નહીં એ આપણે અનુભવ કરી શકીએ, જેમ કે કોઈ વસ્તુ ગરમ છે કે કઈ પ્રકારની છે. ઓકે, પછી વાત કરીએ શ્વાસ લેવા માટે નાકથી આપણે શ્વાસ લઈએ. તો આવી 5 જે છે ને એ આપણી ઇન્દ્રિયો છે. એટલે ઓપ્શનની અંદર આપી તો ગ્રાહ્ય ઇન્દ્રિયો, ગ્રાહ્ય એટલે ગ્રહણ કરતી ઇન્દ્રિયો દ્વારા આપણે આપણા શરીરનું આંતરિક અને બાહ્ય વાતાવરણનું જે કંઈ છે નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ, કોઈ સપાટી પરથી ઉઠાવેલી વસ્તુ જે છે એના પર ગુરુત્વીય સ્થિતિજ ઉર્જાનો આધાર જે છે ને નીચે આપેલા કયા કથન પર રહેલો છે. તો હવે જો પહેલાં તો એને શું કીધું, સ્થિતિજ ઉર્જા. તો કોઈ પણ વસ્તુ જે છે એની સ્થિતિ શું છે એના ઉપરથી સ્થિતિજ ઉર્જા એને બોલે છે પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી જે છે સ્થિતિજ ઉર્જા છે એમાં 3 વસ્તુઓ મુખ્યતઃ હોય છે. એક તો કે ભાઈ એનું દ્રવ્યમાન એટલે m, બરાબર. બીજું છે h એટલે કે હાઇટ, કોઈ વસ્તુ કેટલી હાઇટ પર છે. ઓકે, અને એની સાથે છે ગુરુત્વીય પ્રવેગ. એટલે હવે આપણને એને ગુરુત્વીય સ્થિતિજ ઉર્જાની જ વાત કરી તો જોઈએ શું આધાર, તો કે એક તો દ્રવ્યમાન અને ઊંચાઈ એના પર એનો આધાર રહેલો હોય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, 22 એપ્રિલ 2026 વિશ્વ પૃથ્વી દિવસની જે થીમ રાખવામાં આવી હતી એ શું હતી. તો કે ભાઈ એના માટેની થીમ છે અવર પાવર અવર પ્લાનેટ. ભાઈ અમારો જે પાવર છે, અમારી શક્તિ છે એ અમારું પ્લાનેટ એટલે કે ગ્રહ છે. આગળ જોઈએ, પાણીમાં ઉગતી વનસ્પતિઓ કે જેમાં, ઓકે, હવે વનસ્પતિનું વર્ણન કર્યું, એમાં મૂળ, પાન કે પ્રકાંડ ન હોય તે છે ને એ વનસ્પતિ સૃષ્ટિના કઈ સૃષ્ટિની અંદર એનું સ્થાન હોય છે. તો કે ભાઈ એને છે ને થેલોફાઇટા બોલવામાં આવે છે. હવે એને શું કીધું, એક તો પાણીમાં હોય, પછી એની અંદર મૂળ ના હોય, પર્ણ ન હોય, પ્રકાંડ ન હોય. તો એવું આપણે જોઈએ તો શું હોય, તો કે ભાઈ એક તો શેવાળ આવે કે જે બધાએ આપણે જોયું હોય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ સ્પાયરોગાયરા અને કારા. આ 3 એક્ઝામ્પલ જે છે ને ધોરણ 9ની અંદર એવું કહેવાય કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ 2 વસ્તુ આવી છે જેને બીજી રીતે લે છે વનસ્પતિ જગત અને પ્રાણી જગત. એના અંદર બધા અલગ અલગ વાત કરવામાં આવી છે, એમાંથી આ પ્રશ્ન લીધો છે. આગળ જોઈએ, માનવ ચેતાતંત્રની અંદર સિનેપ્સનું મુખ્ય કાર્ય શું છે. તો જુઓ, તમને ગઈકાલે જ મેં કીધેલું હતું કે ભાઈ આ લોકો એક ટોપિકને અડે ને એટલે એમાંથી પછી નીકળ્યા ક્વેશ્ચન્સ જે છે એ પૂછવાના ચાલુ કરશે રેગ્યુલર. તો કાલે તમને ખ્યાલ હોય તો હું હજી આપણી પાસે ફોટો છે જ હું તમને બતાવી દઉં. ઓકે, જો એક તો પહેલાં સિનેપ્સ કહેવાય કોને, આ ફોટો મેં તમારા માટે નેટમાંથી લીધો છે. ઓકે, જો આ આખો છે એ આપણો ચેતાકોષ છે, બરાબર. આવા 2 ચેતાકોષ છે, એની વચ્ચેનો જે ભાગ છે આ ભાગ, બરાબર. 2 અલગ અલગ ચેતાકોષની વચ્ચે છે ને અહીંયાનો ભાગ છે એને સિનેપ્સ બોલવામાં આવે છે. તો એનું કાર્ય શું હોય એવો પ્રશ્ન આપણને પૂછ્યો. તો આ એક ચેતાકોષની પાસે કોઈ માહિતી છે, એ છે ને એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી અને એક જાતના ઇલેક્ટ્રોનના વેવ્સ આ બીજા ચેતાકોષને આપી અને માહિતી છે એને આગળ પહોંચાડવાનું કાર્ય કરે ને એને સિનેપ્સ કહેવામાં
આવે છે. ઓકે, તો આપણને અહીંયા પ્રશ્ન જે છે એ શું પૂછવામાં આવેલો છે, તો કે ભાઈ એ સિનેપ્સનું જે કાર્ય છે એ શું છે. તો જુઓ અહીંયા લખ્યું છે કે ભાઈ ચેતાકોષના એક કોષથી બીજા કોષ સુધી માહિતી આપવી. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ભાઈ જો 16 ગ્રામ ઓક્સિજન અને 2 ગ્રામ હાઇડ્રોજન ભેગા મળીને 18 ગ્રામ જળનું નિર્માણ કરે તો એ આ 16 વત્તા 2 એટલે કે એની અંદર પ્રક્રિયકોએ જે ભાગ લીધા એ 16 ને 2 18 થયા અને 18 ગ્રામ જ જળ બન્યું. એનો મતલબ એમ કહેવા માગે છે કે ભાઈ આ સાઈડનું જે કાંઈ વજનમાં આવેલી વસ્તુ બરાબરની બીજી સાઈડના વજનમાં બે સમાન થઈ તો એ કયા નિયમ આધારે થઈ, તો કે ભાઈ એ દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ જે છે એના આધારે. આ પ્રશ્ન પણ રિપીટ છે, આના પહેલાં પૂછેલો હતો ત્યારે થોડોક અલગ રીતે પૂછેલો હતો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે એક સ્ટુડન્ટ પાસે એક્સ નામનો તાર છે, એનું વર્ણન આપ્યું, એ લાંબો છે અને પાતળો છે, તથા બીજા સ્ટુડન્ટની પાસે જે વાય નામનો તાર છે એ નાનો છે અને જાડો છે. તો હવે કયા તારની અંદર વધુ અવરોધ કે પ્રતિરોધ જે છે એ દેખાશે. એનો મતલબ આ જે પ્રશ્ન છે ને એ ઘણીવાર અલગ અલગ રીતે સૂત્ર આપીને પૂછી લઈએ. અલગ રીતે વાત એવી છે કે તમને નિયમ શું છે એ ખબર હોવો જોઈએ. પ્રતિરોધ જે છે ને એનો નિયમ છે, એક તો એ કોના ઉપર આધાર રાખે છે. તો મેં પ્રતિરોધનું આખું અહીંયા સૂત્ર લીધું. જો આર જે છે એ પ્રતિરોધનું સૂત્ર છે, બરાબર છે. ઉપર એલ છે અને નીચે શું છે તો કે એ છે, અને આને રો બોલવામાં આવે છે, આ જે પી છે એ. ઓકે, તો હવે જુઓ એની અંદર તમે જોશો તો બરાબરની સામે શું છે તો કે એલ એટલે કે પ્રતિરોધ છે ને લંબાઈને સમાન છે, અને છેદમાં શું છે એ એટલે કે એના વ્યસ્ત પ્રમાણમાં છે. આવો એનો રૂલ્સ છે. તો હવે જોઈએ, લંબાઈ વધુ તેમ અવરોધ વધુ હોય. એટલે માનો કે કોઈ વસ્તુ આ વધારે છે તો એના અંદર ઇલેક્ટ્રોનને આમ આવી રીતે પસાર થવા માટે લાંબુ અંતર કાપવું પડે તો એને વધારે પડતો અવરોધ મળે, બરાબર છે. અને બીજું આડછેદના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે ભાઈ જો કંઈ વસ્તુ છે એનો જે છેદ લેવામાં આવ્યો છે એના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે ભાઈ જો આડછેદ મોટું હોય તો આના અંદરથી ઇલેક્ટ્રોન વધારે જઈ શકે ને. ઓકે, તો ઇલેક્ટ્રોન વધારે જઈ શકે તો એને અવરોધ ઓછો મળશે, એટલે કે અવરોધ છે ઓછો થશે. તો એ મુજબ આપણને એને ઓપ્શન પૂછેલું કે ભાઈ આમાંથી તમે જવાબ શું આપે, તો ઓપ્શન જે છે એવો હતો કે લાંબા પાતળા તારમાં પ્રતિરોધ વધુ જોવા મળશે. બીજું જોઈએ, કોઈ વસ્તુ 20 મીટર પ્રતિ સેકન્ડની સમાન ઝડપે ગતિમાન છે તો તે 5 સેકન્ડમાં કેટલું અંતર જે છે એ કાપશે. સિમ્પલ વસ્તુ હતું, બરાબર છે. અંતર શું હોય તો કે ભાઈ કેટલી ઝડપ છે અને એ ઝડપની સાથે એને કેટલો ટાઈમ લીધો, તો કે 20 × 5 = 100 મીટર. સિમ્પલ પ્રશ્ન હતો. ત્યારબાદ સમાન દ્રવ્યમાનવાળી બે વસ્તુઓ છે. શું છે તો કે ભાઈ સમાન દ્રવ્યમાનવાળી બે વસ્તુઓ છે તે એના એક ઉપર વધુ અને બીજા ઉપર ઓછું બળ લગાડવામાં આવે છે અને સમાન સમય માટે બળ લગાડીએ તો પ્રવેગમાં શું તફાવત જોવા મળશે. એટલે થોડોક આણે તમને શું કર્યું, પ્રશ્ન લાંબો કરીને મૂળ વસ્તુ પ્રવેગમાં શું ફેરફાર થાય છે એના માટે સ્થિતિ ઊભી કરી કે ભાઈ બે વસ્તુ છે અને એક ઉપર ઓછું બળ લગાડો, બીજા ઉપર વધારે. તો હવે જુઓ, આપણે એમ કહીએ ને બળ જે હોય ને એ અને એના આધારે પ્રવેગ શું છે તો કે ભાઈ આ કોઈ વસ્તુ છે એમાં ગતિમાં થતા ફેરફારને, તો હું આના ઉપર વધારે બળ લગાડું તો વધારે ફેરફાર થશે, બીજા ઉપર ઓછું બળ લગાડું તો એમાં ઓછો ફેરફાર થશે. તો એમ કહેવામાં એવું માગે છે કે ભાઈ વસ્તુ પર જેમાં વધારે બળ લગાડવામાં આવ્યું છે એમાં પ્રવેગ જે છે એ તમને વધુ જોવા મળશે. મિત્રો, વિડીયોને લાઇક તો કરજો, ભૂલી ના જતા. હું તો મીંડો છું પણ આવા એટલે મારાથી કદાચ રહી ગયું, પણ તમારી ફરજ છે કે ભાઈ તમારા માટે થયેલી મહેનત છે તો સારી લાગતી હોય કે ભાઈ ચલો આપણા માટે પ્રશ્નો લાવે છે, મહેનત કરે છે, લખવા, ગોતવા, તમારા સુધી લાવવા, અપલોડ કરવા, બધી મહેનતો થતી હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ તમને પ્રશ્ન આવ્યો, કોઈ ઘર વપરાશની અંદર બરાબર વિદ્યુત જોડાણ માટે ફ્યુઝનો વાયર અથવા ફ્યુઝ જે લગાડવા આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે. હવે જુઓ, તો આપણને એમ થાય કે ભાઈ મારા ઘરે છે જે કંઈક વાંધો આવે ને ફ્યુઝ ઉડી જાય છે, તો એ સારી બાબત છે. શું કામે કે માનો કે એ ફ્યુઝ ન ઉડે તો શું થાય તો કે આપણા ઘરમાં વધારે પડતો કરંટ જાય, ઓવરલોડિંગ થાય તો આપણા જે યંત્રો છે, ટીવી છે, કોઈ પણ ફ્રીજ છે એ બળી જાય. તો એ હંમેશા આપણા સારા માટે ઉડી જાય છે અને ત્યાંથી આગળ જતા કરંટને અટકાવી દે છે. એટલે કે ભાઈ સુરક્ષા માટે છે. ઓવરલોડિંગના સમયે કરંટને અટકાવી ઘરેલું યંત્રોને સુરક્ષિત રાખવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ જોઈએ કે ભાઈ લવિંગનું તેલ લીધું, એણે શું કર્યું તો કે ભાઈ એક એક્સ નામનું અને એક વાય નામના બે દ્રાવણ લીધા અને એના અંદર એ તેલ રૂપે લવિંગને ઉમેરવામાં આવતા એક્સમાં ગંધ એમ નામ રહી
બરાબર. અને જ્યારે વાય છે ને એના અંદર ગંધ દૂર થઈ ગઈ, એટલે એ કહેવા એમ માગે છે કે ભાઈ આ એક્સ નામનું દ્રાવણ આ છે વાય. હવે એમાં હું લવિંગનું તેલ નાખું, આના અંદર 2 ટીપા નાખ્યા, આના અંદર 2 ટીપા નાખ્યા, તો થયું એવું કે ભાઈ એક્સની અંદર મને લવિંગની વાસ છે ને એમ નામ રહી, અને વાયની અંદર એની વાસ 1-2 મિનિટની અંદર ઉડી ગઈ. તો એ આપણને છે ને આ શું દર્શાવે છે? તો ઓપ્શન હતા કે ભાઈ એક્સ એસિડ હોય, વાય એસિડ હોય, બરાબર છે. તો રિયલમાં છે ને પહેલાં તો કહું કે ભાઈ આપણા ઘરેલું આ બધા વસ્તુઓ છે કે જેથી તમે એસિડ છે કે બેઝ છે એ જાણવા માટેના ઉપાયો છે. એમાંનો એક ઉપાય છે કે લવિંગનું તેલ ગંધ દ્વારા, બરાબર છે, જેને આપણે કહેવાય સ્મેલ રિસેપ્ટર, બરાબર કે ભાઈ સ્મેલ દ્વારા આપણે ચેક કરી શકીએ. તો આ વાસ જેના અંદર આવતી રહે ને એ એસિડ હોય તો જ એની વાસ રહે, અને જો ક્ષાર હોય ને તો એના અંદરથી લવિંગની ગંધ ઉડી જાય. તો ઓપ્શનની અંદર હતું કે ભાઈ એક્સ જે છે એસિડ દર્શાવે છે, જ્યારે વાય છે એ ક્ષાર દર્શાવે છે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન જે છે આપણે કાલે મેં તમને બતાવેલું હતું ને, બરાબર, ચેતાકોષ છે, એવું કદાચ ફોટો હોય તો હું અત્યારે પણ બતાવી દઉં. અને એમાં એણે પૂછેલું હતું આપણને, બરાબર છે, કે ભાઈ આ જે ભાગ છે એને શું કહેવાય? જો મેં તમને કીધેલું હતું કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન્સ આ લોકો બનાવે છે. મારી પાસે કદાચ મેં ફોટો જો ડિલીટ ના કર્યો હોય તો હું તમને બતાવી શકું છું. આ છે આપણી પાસે. ઓકે, જો આ રહ્યો. તો આની અંદરથી આપણને એણે શું પૂછ્યું? તો કે ભાઈ આ જે ભાગ છે એને શું કહેવાય? તો કે એને શિખાતંતુ કહેવામાં આવે છે. તો હજી અને કાલે હું બોલેલો કે ભાઈ આ લોકો જે ટોપિકને પકડે છે ને એમાંથી રેગ્યુલર પ્રશ્ન બનાવે. આના પહેલાં તો એને આખો પ્રશ્ન કેવું બનાવી દીધું? તો મેં કાલે કીધેલું ને કે આ જે કંઈ નામ છે ને એને ABCD આપી દીધા. ઓકે. અને પછી પૂછી લીધું કે એ શું દર્શાવે છે, બી શું દર્શાવે છે, એ રીતના. તો અહીંયા આપણી પાસે જે પ્રશ્ન છે ને એને તો પૂરા કરીએ, પણ બીજી એક વાત હતી કે ભાઈ ઘણા મને કહે છે સાહેબ મેથ્સ રીઝનિંગમાં તમે આ કંઈક ક્વેશ્ચન્સ લો. જો હવે એવું છે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ જે છે ને એની અંદર શું હોય કે ભાઈ આખી રકમ હોય. તો હવે માનવનું હ્યુમન જે બ્રેન છે ને અથવા તો માઇન્ડ જે છે એ એટલું બધું યાદ ન રાખી શકે. એને યાદ શું રહે ખબર? કે સાહેબ એક નળ ટાંકીનો પ્રશ્ન હતો, એમાં કંઈક કહેતા હતા કે ભાઈ આટલાએ નળ ખોલ્યો ને આ બંધ કર્યો, પછી કે ભાઈ અમુક એક મૂલ્યવાળી વસ્તુ હતી 5 વર્ષ માટે મૂક્યા છે ને પછી એના ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શું થાય, સાદા વ્યાજનો તફાવત શું થાય. એટલે સ્ટુડન્ટને બહુ યાદ ન રહે. પછી એવું કહેતા હોય કે સાહેબ સિટિંગ એરેન્જમેન્ટ, એટલે કે ભાઈ બેઠક વ્યવસ્થામાંથી રિઝનિંગમાંથી મારે 5 અલગ અલગ પઝલ્સ આવી હતી. પછી અંતર અને પેલું કહેવાય ને કે ભાઈ આટલું અંતર કાપ્યા પછી જમણી બાજુ વળે છે ને ડાબી બાજુ વળે છે ને પાછો જમણી બાજુ, ને પછી એનું પૂછેલું હતું કે ભાઈ કેટલા અંતરે એ છે ને કઈ દિશામાં છે. એટલે દિશા કસોટીના પ્રશ્નો જોવા મળેલા આલ્ફાબેટિકમાંથી, બરાબર. એટલે આવા પ્રશ્નો જે છે એ રેગ્યુલર આવે છે, આપણા સુધી પહોંચશે તો આપણે અચૂકથી એને પણ લઈશું. નહીંતર સન્ડેના દિવસે છે ને રિઝનિંગ મેથ્સ માટેના આપણે પ્રશ્ન સ્પેશિયલ એવું હશે તો વિડીયો બનાવીને તમારા માટે મૂકી, કારણ કે સન્ડેના રજા હોય છે, આ લોકોને એક્ઝામ બંધ હોય છે. તો સરસ, મેં તમારા સુધી પ્રશ્નો પહોંચાડ્યા છે. વિડીયોમાં લાઇક કરતા રહેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બપોર પછી પાછા પ્રશ્નોની સાથે. ત્યાં સુધી આવજો.